બ્લાન્કેટ, અહીંયા ચપ્પલનું વિતરણ, દૂધની થેલીઓ, આ તમામ ટાઈપનું. ગાલો તબિયત પૂછું કેમ છે, એટલે મેં કહ્યું હાય મજામાં, તમને મેસેજ કર્યો તમને. બધાની મજામાં. અમે છે ને આજ જઈએ અનક્ષેત્રમાં, એટલે કે આ આપણી ભનુની ખાંભી છે ને બીલા ફેક્ટરીના પાછળ નાના નાના જે છોકરા હોય ને એ છોકરાઓને ખાવાનું દઈએ છીએ અમે છે ને ત્યાં જઈએ. એટલી જો અમે છે ને અટાણે રસ્તામાં જ છે એ બીન કારના વાટ જો મહિલાનું હતું એ પહેલાંય પણ મેં બ્લોગ બનાવ્યો હતો, એ આપણે હોસ્પિટલનો હતો, એ તમે બધા બ્લોગ જોયો જો હે. એટલે આજે અમે ત્યાં જ જઈએ એ અનક્ષેત્રમાં. એટલે કે ફોન આવ્યો તો મેં મેસેજ કર્યો હતો કેમ છો મજામાં, તો એ ક્યાં છે જમણા જવાના છે નાના છોકરાઓને, તો અમે જોઈ કે ફ્રી હોય તો આવજો કે ચોક્કસ હું આવી. હા એમનું નામ છે રાનીબેન. તમે બધા છોટા તો બધા પેલા રાનીબેન ને જય શ્રી કૃષ્ણ સીતારામ કરી દો. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જો આ બધું હે ને જમવાનું હે દરરોજનું, કેટલી વસ્તુ હે જો પૂરી, શાક, બુંદી, ગાંઠિયા અને પેડા, બધું તમે જ કરો છો ને? આ બધું અમે જ કરીએ છીએ. આ એરિયામાં લગભગ અમે મહિનામાં 10 થી 15 વખત અહીંયા આવતો હશું. તમે છોકરાને પૂછી શકો. અને માત્ર ને માત્ર જમવાનું નથી આપતા, છોકરાઓને જમવાનું તો આપીએ પણ સરકારી યોજનાઓની માહિતી, છોકરાઓને સ્ટેશનરીનો સામાન, આ બધું દાતાના સહકાર. કટલેરી આપો છો, મેં વિડિયો જોયો છે. ક્યાં ગઈ હમણાં છોકરાઓની બધી જ વસ્તુ એમ. હા મેં વિડિયો જોયેલ છે તમારો. હા બહુ સરસ. દીકરીઓ હોય તો એ લોકોને સેનેટરી નેપકિન થી માંડીને બધું જ મેકઅપનો ને બધો શોખ છે. એટલે એના માટે અમે હંમેશા આવીને ત્યારે કંઈક ને કંઈક એના માટે લેતા આવી, અને એ કરે પણ બહુ જ સરસ મજાનો મેકઅપ ને બધું. હા એટલે કટલેરી ને હજી હમણાં પરમ દિવસે નિમિષાબેન પર્સ ને લઈ આવ્યા, પછી બધી એને જે મેકઅપ નું જે બધી વસ્તુ ગમે ને બધું જ લઈ આવ્યા હતા. અને આ વખત નવરાત્રી ની અંદર અહીંયા લગભગ 50 દીકરીઓ રહે છે અને 25 જેટલા દીકરા છે. એટલે આ વખત અમે અહીંયા પણ આ બાળકોને જે એને ઉપયોગમાં આવે ને એવી વસ્તુ આપવા આવવાના છે. હા નવરાત્રી સ્પેશિયલ જે કામ આવે એ કામ લાગે ને બાળકોને. પણ એટલું કરો તો સારું કહેવાય. તમને ધન્યવાદ. અમે આજે પહેલી વાર આવ્યા તો અમને એવું અઘરું લાગ્યું, એવો રસ્તો હતો, પણ તમે મહિનામાં એટલી વાર અહીંયા આવીએ ને તો આપણને સંતોષ થાય, કેમ કે અહીંના મા બાપ છે બધા મજૂરી કરતા હોય, છોકરા ભણતા હોય, તો અહીંયા આપણે મિષ્ટાન ફરસાણ લઈ આવીએ ને આપણું લેખે લાગે. અત્યારે રાનીબેન પિતરોના દિવસો ચાલે છે તો આપણે સગાવાલાને જમાડતા હોય, હોટલમાં જમાડતા. અરે બેન સગાવાલા કોઈના નથી થાય, જે આણી દઈએ ને એ જ આપણી દેખા હે. ભગવાન આણું જ જોવે, બાકી સગાવાલાને તો જોવે જ નહીં. એટલે સ્ટેશનરીના સામાનથી માંડી અને બધું જ આપણે આપતા હોય. આપણે આપણા હગાન તો કદાચ કરોડ રૂપિયા ઢેગલો કર્યો ને તો છેલ્લે એ આપણો કદર નહીં કરે, આ કદર કરી છે આપણી. આપણી કદર કરશે. સાચી વાત છે. આ લોકો તારી દીકરીને કરી દે, જમવા માટે ને મિનલ વધારે કરી દે ને. હા હકીકતમાં આ છોકરાઓને દે ખાવાનું આપણે તો આપણે હોટલોમાં ખાઈએ, રૂપિયા બગાડીએ, જઈએ તો આપણે બધે જાતા જોઈએ, પણ એ કરતા હતા આ આવે ને આપણે ધ્યાન દઈએ ને અહીંથી થોડુંક ખાવાનું દઈએ તો કેવા રાજી થાય. કઈ વસ્તુ દઈએ, આટલી વાત કરી કે કટલેરીનો શોખ છે તો જો એની કટલેરીનો શોખ છે આપણી તો લે હગે, એ એવડી નાની છોકરી તો ન લે હગે. આના જેવી છે ને એક મોટી સેવા જ. તો અમારું કામ ગમે ત્યાં અનક્ષેત્રમાં પડે, ગમે ત્યાં હોય રાજકોટ
પછી આ સાઈડ દ્વારકા સાઈડ તો અમે છે ને કઈ ચાર્જ લીધા વગર જાય બધી જગ્યાએ જ્યાં અમારું કામ પડ્યું હે ને અમે નવરા થઈ ગયા, ફ્રી થઈ ગયા, બધા છોકરાને જમવાનું દઈને. તમે બહુ સરસ કામ કરો, થોડીક અમને માહિતી આપો. હા, હવે અમે લોકો છે ને રાનીબેન અહીંયા બિલ્લાની પાછળના સાઈડના દંગા છે, ત્યાં અમે બાળકોને જમાડવા માટે આવીએ છીએ. અહીંયા આવા ટાઈપના 3 દંગાઓ છે. તો માતા પિતા મજૂરી કરતા હોય, છોકરાઓ છે સ્કૂલમાં ભણતા હોય, તો સાંજના ટાઈમમાં આવીએ તો આ બાળકોને સરસ જમવાનું મળે. એટલે પૂરી, શાક, મેંદાની આઈટમ અમે ઓછી લઈ આવીએ છીએ. પૂરી, શાક, બુંદી, ગાંઠિયા આવું બાળકો ખાઈને ખૂબ રાજી થાય. અને માત્ર નાસ્તો જ નહીં, અમુક પરિવારો ગરીબ હોય તો એને બ્લાન્કેટ, અહીંયા ચપ્પલનું વિતરણ, દૂધની થેલીઓ, આ તમામ ટાઈપનું. અને આ લોકોને આધાર કાર્ડની માહિતી, વિવિધ સરકારી યોજનાઓની માહિતી, આ બધી માહિતીઓ પણ અમે આપીએ છીએ. અને જે બાળકો હોશિયાર હોય કે અત્યારે ચિત્રકળામાં હોશિયાર છે પણ એને ચિત્રકળાને બધું પરવડતું નથી, તો એવી વસ્તુઓ લઈ દેવી, સ્ટેશનરીનો સામાન આપવો, આ બધું જ ધ્યાન અમે આ બાળકોનું રાખીએ છીએ. ને અમને અહીંયા અમારા પરિવાર જેવું લાગે છે. પણ તમે માવતર જેવું જ રાખો છોકરાઓનું, એટલું રાખો, એટલું કે નાની દીકરીઓને મેકઅપનો ને શોખ છે તો મેકઅપ ને બધું જ અમે દીકરીઓને આપીએ છીએ. શોખ હોય તો એને શોખનો એનામાં જીવ હે ને. અને અમે અહીંયા આવીને તો એ છોકરાઓ પણ એટલા જ રાજી થઈ જાય. અમને જોવે ને તો સીધા દોડે અને રાજી થઈ જાય, કેમ કે અહીંયા આવું બધી માહિતી દેવા, પછી આવું બધું જમવાનું બાળકોને બહુ ઓછું મળતું હોય એમ. અને કોઈ પણ તહેવાર હોય, વાર તહેવાર હોય તો પણ અમને અહીંયા આવું ગમે, કેમ કે આ બાળકો પણ અમારી રાહ જોઈને બેઠા હોય. એટલે અમે અહીંયા પરિવારની જેમ આવીએ છીએ અને એ લોકોને પણ મજા આવે છે ને અમને પણ મજા આવે. અમે જ્યાં સુધી અહીંયા આવીને ત્યાં સુધી અમને પણ આમ ખાલીપા જેવું લાગે કે હમણાં કે દિવસના ગયા નથી એમ. તમને પણ તમે આજ અમને બોલાવ્યા એટલે મને ખૂબ જ મજા આવી. તેથી વાં પણ હોસ્પિટલે બહુ જ મજા આવી હતી. તમે બહુ સારું કામ કરો, એટલું કામ કરવું નહીં બહુ અઘરી વાત છે. અને એનું નામ એકવાર તમારે બધાને જણાવશો કે તમારા અણક્ષેત્રનું નામ શું છે? એટલે અમે તો દાતાના સહકારથી કરીએ છીએ. હું ને મિનલબેન માત્ર સેવા જ આપો છો ને? એટલે ઘર બાર મૂકી કામ કરી, ઘરે જવાબ દેવો પડે, કામ કરવું પડે, ઘરમાં પણ વડીલ સસરા છે તો એ લોકોનું ધ્યાન રાખીને પછી સમાજ સેવા કરવાની. એમ તો એ જ વાત છે ને, એટલું ધ્યાન રાખીને તમે સમાજ સેવા કરો, સમાજ માટે એટલું કરો, અમારા માટે ગૌરવની વાત છે કે અમારા પોરબંદરમાં પણ આવા માણસ છે. અને રાશન કીટ પણ રાણીબેન અમે એવા બહેનોને આપીએ છીએ કે જે લોકો, જે બહેનો વિધવા હોય કે જેમના બાળકો કમાઈ શકે એવા ન હોય, મતલબ માનસિક રીતે સ્વસ્થ ના હોય, તો એવા લોકોને આપીએ. તો આ વખતે અમે જમણવાર કર્યો પિતૃના દિવસોમાં, તો અમે એવા બહેનોને હોટલમાં જમાડ્યા છે. અને તમે માનશો એ બહેનો એટલા ખુશ થયા. એ એમ કહેતા હતા કે અમે ઘરના કામ કરીએ, હોસ્પિટલમાં કચરા પોતા કરીએ, તો કોઈ એક વસ્તુ બનાવીને જમી લેતા હોય, તો આજે 3-4 શાક અમે કેટલા વર્ષે ખાધા. એટલે આપણે એટલી ખુશી મળે કે સાચો આનંદ છે ને એ સેવા કાર્યમાં જ છે. હા, એ બરોબર છે ને. અત્યારે ઘરે ખુદ હે ને એમને શાક વગર માણસ ખાઈ લે એવા વ્યક્તિ છે ને, એવા ઘર મેં ખુદે જોયેલ છે. મારા ઉપર બેન બધું વીતી ગયેલ છે, એવું કઈ નથી કે નથી વીતી ગયેલ. મને અહીંયા આવીને બહુ આનંદ આવ્યો. તમે આ કામ કરો એના માટે બહુ આભાર ને હું તમને દિલથી થેન્ક યુ કહું. આ કરવું બહુ મુશ્કેલી વાળું છે. આપણે મોઢેથી તો બધી વાત કરી દઈએ કે આ કરી દેવું, ઓલું કરીને દેખાડે ને તો ખબર પડે. કરવું અઘરું છે, વાત કરવી હેલી છે. એમ વાત કરવામાં પૈસા નથી જોતા, ટીકા કરવી સહેલી છે, ટેકો આપવો અઘરો છે. ઓલી ખાલી તમે કહેતા હતા કે તમને ડાયલોગ બહુ ગમે. આજ મારું કઈ એવો ખ્યાલ નતો. મેં ખાલી તમને છે ને પૂછવા, હું ગાલો તબિયત પૂછું કેમ છે, એટલે મેં હું હાય મજામાં તમને મેસેજ કર્યો. તમને જવાનું છે, મને કહી દીધું એટલે મને ખ્યાલ આવ્યો. તમે જો આવી રીતે જાતા હોય મને કયો તો હું ચોક્કસ, મારે ટાઈમ હોય તો હું પૂકી જ જાઉં. અમને છે ને તમારું બધું એટલા માટે ગમે છે કે તમે ક્યારે છે ને તમારી વ્યક્તિગત પબ્લિસિટી નથી કરતા. હંમેશા એને આપણા જેવા વ્યક્તિનું કે આપણે કામ કરે, સરસ મજાનું પ્લેટફોર્મ આપ્યું છે. પોરબંદરમાં મિનલ સારા પાર્લરો હોય કે કોઈ દુકાનો હોય તો એની એડવર્ટાઇઝ કરતા આપણે જોયા છે. એટલે તમારું કામ અમને એટલું જ ગમે છે કે એક પોઝિટિવ વાઇબ્રેશન આવે છે. તમે અમારી સાથે આવો તો અમને બહુ મજા આવે છે. ના, એમાં હું તમારા જેવું જ વ્યક્તિ છે. બસ ભગવાનની તમારી બધાની દયા, તમારા ઉપર માતાજીની ખૂબ કૃપા છે. હા, ને મેન તો તમારા બધાયની પણ આશીર્વાદ અમાર ભેગા હોય ને, વડીલોના દેવના આશીર્વાદ ભેગા હોય ને તો જેટલા પૂગ્યા કે ભગવાનની દયાથી બેનું વરસદીમાં એટલી આગળ વધી. એમાં છે ને હું તમને હકીકત કહું તો મને પાડવા વાળા ઘણા હતા, હજી હાલમાં છે. હાલમાં હું આ બધે જાઉં, કઈ મારો ન્યૂઝમાં ફોટો આવે, મારે કઈ જવાનું હોય તો કોઈ રાજી નથી.
અમારા ફેમિલી સિવાય. અમે જેટલી ઠોકર કમેટુમાં પછી મીણા હાંભરોમાં ખાધી ને એટલી કોઈએ નહીં ખાધી હોય. તો અહીંયા હું એટલે આગળ નીકળી તોય પણ અત્યારે પણ તમને એમાં તમારા ઘરનાનો ને બધાનો સપોર્ટ છે મને ને? મારા ઘરનાનો સપોર્ટ હતો ને એટલે મેં હિંમત ના હારી. મેં એમને ચાલ્યું રાખ્યું. માણસ તો કુતરા બહાર રાખે, પાછળથી બહે, મોઢે બહવાની કોઈની હે ને ત્રેવડ ન હોય. બેન 100%. આપણે ગમે એટલું સારું કામ કરીએ આપણું હે ને કોઈ સારું વાંચી ના શકે. કદાચ આપણે હગા વાલા ગમે છે ને કરોડ રૂપિયા ઢગલો કરવો ને તો ઈ છેલ્લે 2 મહિના પછી આપણે ગુંડા જ કરે. એ મારી ગેરંટી તમને. 100% સાચી વાત છે. હા બાકી મને આ બધા અનુભવ થઈ ગયા ને તમે આ કામ બધું કરો બહુ સારું અમને કરો. અહીંયા જેટલે આનંદ તમે જે વાત કહી ને સાચો આનંદ અહીંયા છે બેન. અહીંયા જ છે. નિસ્વાર્થ પ્રેમ છે અહીંયા હા, એમ. હા. આપણે એ લોકો પાસેથી કઈ જોતું નથી, આપણે આપીને રાજી હા, થાય આપણે છે. કઈ એને પાસે જોતું નથી, આપણે એને આપીને એના આશીર્વાદ લઈએ. બસ એના આશીર્વાદ હોય ને તો એ જ આપણે કંઈક કરી શકીએ. બરાબર છે. હા તો એવા મેં હે ને ત્યાં ખાવા પીવાનું દે દીધું. ખાઈ પીને નીકળે ગયા. અમારે એક પ્રમોશન છે એટલે પ્રમોશન કરવા જવાનું છે. ઉતું તો 5, 5:30 નું પણ એ વાત કેન્સલ થઈ. હવે આજ નહીં જાય બહુ જો એવું 7:30 જેવું થાગું ને અમે નીકળે ગયા ને અટાણે છે ને બીલા ફેક્ટરી વહીટા ભનોની ખાંભીએ ખોઈ ગયા. હમણાં 2-3 દી થયા હતા અને આ સાઈડ ઘૂમરા મારી એક દી કુરિયર દેવા આવ્યા હતા ને આજ પાછા એમની નીકળ્યા હકીકતમાં મણી ન્યા છે ને એવો આનંદ આવ્યો એવો કાંઈ આનંદ મણી નથી આવ્યો. હજે લગન મણી 20 વર્ષ થયા. હમણાં 3 તારીખે 21 બેસી જાહે પણ હજે મણી આવું ને કોઈ દી અહેસાસ નથી થયો. આપણી જેટલી આ છોકરા વાળી આપણી છે ને મજા આવે ને આપણે અમે બોલે રહીએ ને બીજે કઈ મજા ન. મેં ખુદ બી દિલને કીધું હું કે આ જગ્યાએ કે જો કેવી હે ને કેવા મકાનમાં રહીએ હું કે આ જગ્યાએ કદાચ હું અમી હોય ને તો અમી પણ રહીએ. મણી એવો શોખ છે ને એવી જગ્યા ગોતે ને અમી કઈ પૈસાવાળા નથી. મારા મેલતરી પૈસાવાળા નહોતા. અમે મિડલ ક્લાસ જ છે બધાય. મેં બધું જોયું છે, સુખ જોયું, દુઃખ જોયું, બધી વસ્તુ જોઈ. પણ મારા મા બાપે કોઈ દે ને મને કંઈ ઘટવા નહોતું દીધું. નાની ઉઠી ને દીધું ને આ આવ્યા પછી મારે હાવું હોય અનિલ હજે મને કંઈ ઘટવા નથી દીધું. એટલી મારે દાદાની ને અમારી કુળદેવીની દયા છે ને ભગવાન. જો આવા અમે હે ને ફુવારે પી ગયા ગ્રીસના પાણીપુરી છે ને મને ખાવાનું મન થાય પણ અનિલ કહે કે મોડું થયું ને એ પાણીપુરી ખાવી નથી કે એ પછી ખાજે એ કે આ ભાઈ સાઈડમાં આવજો ધોવે ને કાંક લેતું જાય. મને તો હે ને રાવ હોય રોડ ક્રોસ કરે ને એટલે મારે હે ને મોબાઈલમાં ધ્યાન હોય તો અનિલ કે થોડી કોક લેતું જવાનું હોય કે વેડા મોડું હોય કે ધ્યાન રાખ નહીં કે હર કે હાલી ભાઈ એવું થાય. મને રોડ ક્રોસ કરવામાં જરાક ઓલું થાય એટલે ફુવારે પાણીપુરી ખાવી હતી પણ પછી કેન્સલ કર્યું કે એવું નથી ખાવી. તો જો એવું અમે હે ને ગામમાં અમારે બીજું કામ છે ને એટલે એવું ગામમાં અમે જઈએ અને હકીકતમાં મણી હે ને જે ને છોકરાઓને ખાવાનું દે ને બહુ આનંદ આવ્યો. એમાં પેડા ઉતા, બુંદી, ગાંઠિયા, વટણ, શાક અને કેટલી બધી વસ્તુ હતી કે એ નહોતું કે એક વસ્તુ દેવી અને કટલેરી પણ આપે. હમણાં નવરાત્રિ આવે એટલે નવરાત્રિમાં જે વસ્તુ છોકરીઓને છોકરાઓની કામને આવે એવી વસ્તુ પણ દી છે. ઘણી બધી વસ્તુ દે એટલે એને ધન્યવાદ દેવો પડે ને.